રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગના બનાવમાં ભાવનગરમાં અમદેવસિંહ ગોહિલનું પણ અવસાન થયું હતું। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા આગના બનાવમાં ભાવનગરના અમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું પણ અવસાન થયું હતું। અમદેવસિંહની ઓળખ થતાં તેમની મૃતદેહ લઈને ભાવનગર ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા। અમદેવસિંહ ગોહિલ વ્યવસાયી વકીલ હતા અને તેમના પરિવાર સાથે રાજકોટ ફરવા ગયા હતા। તેઓ તેમના પરિવારને લઈને ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા। તેમાં પરિવારનો બચાવ થયો, પરંતુ અમદેવસિંહનું અવસાન થયું હતું। તેમના મૃતદેહ ભાવનગર આવતા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ભાવનગરના વકીલ અમદેવસિંહ ગોહિલના ડીએનએ રાજકોટ અગ્નિકાંડમાં થયા મેચ ટીઆરપી ડેડ ઝોનમાં 24 કલાક બાદ 30થી વધુ ડેડ બોડી ફાયર ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી। ત્યારબાદ પણ ઘણા બધા લોકોના પરિવારજનો મિસિંગ હતા। તેમાં એફએસએલ ટીમ દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ભાવનગરના વકીલ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલના ડીએનએ મેચ થયા હતા। ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ રાજકોટ તેઓના પરિવાર અને ભાણેજ ધેમરાજસિંહને લેવા માટે ગયા હતા, જેમાં તેઓ તેમના માતા બનેવી ભાણીઓ તેમજ પરિવારજનો સાથે ટીઆરપીમાં ગયા હતા। હોનારત બાદ તેમના બનેવી વિરેન્દ્રસિંહ જાડેજા, તેમનો ભાણિયો ધર્મરાજસિંહ જાડેજા અને ઓમદેવસિંહ ગોહિલ અગ્નિકાંડનો ભોગ બન્યા હતા। ઘટનામાં ઓમદેવસિંહ ગોહિલ અને તેમના બનેવી વિરેન્દ્રસિંહ તેઓ બંને ટીઆરપી ઝોનમાં પાર્કિંગમાં ઊભા હતા અને આગ લાગતા બાળકોને બચાવવા ઉપર જતા તેઓ આગમાંથી બહાર ન આવી શક્યા। ઓમદેવસિંહ ગોહિલના માત્ર 8 દિવસનો દીકરો છે, ત્યારે આ ઘટના અંગે સમાચાર મળતા વકીલ મંડળમાં શોકની લાગણી છવાઈ હતી। સુખભાઈ આ તમે આ